એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ। અમદાવાદમાં બોપલ આંબલી અકસ્માતમાં કાર્યવાહી થઈ છે। રિપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યું છે। આરટીઓએ નોટિસ બાદ લાયસન્સ રદ કરવાનો નિર્ણય લીધો છે। બોપલ આંબલી રોડ પર રિપલ પંચાલે અકસ્માત સર્જ્યો હતો। હારમાળા સર્જી હતી। કેટલાક વાહનોને ટક્કર મારી હતી। કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા અને જ્યારે તેની પાસે જઈને વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે સાવ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો। હવે દારૂ પીધું હતું કે અન્ય કોઈ વસ્તુ એ તપાસનો વિષય છે હજુ પણ, પરંતુ આ મામલે હવે કાર્યવાહી એ રીતે થઈ રહી છે કે આરટીઓએ નોટિસ બાદ હવે તેના લાયસન્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કાયમી ધોરણે તેનું લાયસન્સ રદ કરાયું છે, એટલે કે હવે તે ફોર વ્હીલ ડ્રાઈવ ક્યારેય પણ નહીં કરી શકે કાયદાકીય રીતે। બોપલ આંબલી અકસ્માતમાં રિપલ પંચાલા એ શખ્સ જેણે અકસ્માતોની હારમાળા સર્જી હતી, એક સાથે અનેક વાહનોને અડફેટે લીધા હતા અને હવે કાર્યવાહી જ્યારે થઈ છે ત્યારે ડ્રાઇવિંગ લાયસન્સ તેનું રદ કરી દેવામાં આવ્યું છે। એટલે કે હવે કાયમી ધોરણે તે ગાડી હંકારી નહીં શકે કાયદાકીય રીતે। રિપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે। રફતારનો રાક્ષસ જેની ઉપમા અલગ અલગ લોકોને મળે છે, તેમાં રિપલ પંચાલ પણ એક નામ છે કે જેણે અકસ્માતોની હારમાળા સર્જી હતી અને પોલીસ સ્ટેશનમાં જ્યારે તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ઉદ્ધતાઈ ભર્યું વર્તન તેનું જોવા મળ્યું હતું। મારો વકીલ તમારી સાથે વાત કરશે। આ ઉપરાંત જ્યારે પોલીસે પણ કેટલીક પૂછપરછ કરી ત્યારે જવાબ આપવામાં ઉદ્ધતાઈ ભર્યું વર્તન તે કરી રહ્યો હતો। હવે તેના વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે। તેનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે। આરટીઓએ નોટિસ બાદ આ લાયસન્સ રદ કરવાનો નિર્ણય લીધો છે। તો આ સ્થિતિ છે અમદાવાદમાં। અલગ અલગ જગ્યાએ રફતારના રાક્ષસો એ હદે કહેર વરસાવે છે કે લોકો હવે બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। જાહેર રસ્તા પર ચાલવું કઈ રીતે તે એક સવાલ ઉઠે છે। રોડ પર જે રિપલ પંચાલ અકસ્માત કેસમાં કાર્યવાહી પોલીસ તરફથી દરખાસ્ત હતી શું અને આરટીઓ શું કાર્યવાહી કરી છે, કેવા પ્રકારની? હા, જે અકસ્માત થયો તે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એમને દરખાસ્ત મળી હતી અને દરખાસ્ત એના લાયસન્સ સસ્પેન્ડ કરવા બાબતની હતી। અગાઉ પણ એના વિરુદ્ધ 2 કે 3 ગુનાઓ નોંધાયેલા છે, એના વિગતો સહિત હતી અને એમવી એક્ટનું જે પ્રોવિઝન છે સેક્શન 19 હેઠળ એનું લાયસન્સ અમે રિવોક કર્યું છે। મતલબ કે એને હવે ગાડી ચલાવી છે ભવિષ્યમાં અને એ બાબતે એને અપીલ આગળ દાદ